પાછળ જાયગા પાછળ મોબાઈલ પાછળ ખાસ કરીને કે નોટ છાપવાનું મટીરિયલ ઇમ્પોર્ટન્ટ હોય છે, કઈ રીતે લાવ્યા છે, ક્યાંથી લાવ્યા છે અને કેટલું મોટું રેકેટ છે? અત્યાર સુધીમાં અમે જે ગઈકાલે પકડી છે 9,36,000 ની નોટો પકડેલી છે અને જે 3100 જેટલા એનું જે કાગળો છે, ઇમ્પોર્ટેડ કાગળો છે નોટ બનાવવા માટે જે ઉપયોગ કરતા હતા એ પકડેલ છે અને પ્રિન્ટર્સ, કટર, તમામ મશીનો બધું પકડેલ છે. જે કાગળો અને શાહી જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા હતા એવી પ્રારંભિક વિગતો મળેલ છે અને આ જે બીજા બે આરોપી જે છે બાબુલાલ ગંગારામ તથા સાફિક ખાન, ઇસ્માઇલ ખાન, આ બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે આવેલા અને ત્યારે જ ત્રણેય જણા એકસાથે પકડાઈ ગયેલા અને આ લોકો ઇંક અને જે પેપર છે ને એ બધી વસ્તુ આપવા આવેલા અને ડિલિવરી લેવા આવેલા. માર્કેટમાં અગાઉ આ લોકો 2 મહિનાથી કામકાજ કરતા હતા એટલે ક્યાં વટાવી, શું વટાવી છે એ હજી અમારી તપાસમાં આવશે અને ફરીથી એમાં જે કંઈ વિગતો અમને પ્રાપ્ત થશે તો ફરીથી આપને જણાવવામાં આવશે. મધ્યપ્રદેશના જે આરોપીઓ છે શું કામ કરે છે? મધ્યપ્રદેશના જે આરોપીઓ છે એ જમીન દલાલનું કામકાજ કરે છે એવું અમને પ્રારંભિક જાણવા મળ્યું છે. સર, આ માત્ર સુરત સીમિત છે કે પછી અન્ય રાજ્યોમાં પણ આ નોટો મોકલવામાં આવી હોવાની સંભાવના છે? અન્ય રાજ્યોમાં કદાચ મોકલવામાં આવી હોય એવી જો તપાસમાં મળશે તો એ બાબતે અલગથી અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને અન્ય જો કદાચ નોટો જે અગાઉ આ લોકોએ જે 4 લાખનું સર્ક્યુલેશન કર્યું છે એમાંથી અમને જો એ જથ્થો હાથ લાગશે તો એ અને અન્ય જે કોઈ આરોપીઓ આમાં સંડોવાયેલા છે એ તમામનું જે કંઈ આગળ અમે કાર્યવાહી કરશું એ આપને તરત પ્રેસ કોન્ફરન્સના માહિતી આપશું. અમે આરોપીઓ દ્વારા છાપવામાં આવેલી ડુપ્લિકેટ નોટ અને ઓરિજિનલ નોટમાં ડિફરન્સ કેટલું કયા પ્રકારનો દેખાઈ રહ્યો છે? ડિફરન્સ એવો છે કે ભાઈ ઓરિજિનલ નોટ અને ડુપ્લિકેટ નોટનો તમે હાથ પર પકડો એટલે ડિફરન્સ તો ખબર પડી જ જાય, પરંતુ શું છે કે 1 કે 2 કે એવી છૂટક નોટ જે કોઈ વટાવા જતા હોય તો ભાઈ 10-15 નોટ આપવાની હોય, એમાં એકાદી નોટ આપે તો કદાચ શરત ચૂકતી જતી રહે એટલે બાકી એકસાથે કોઈ આ નોટ ક્યાંય વટાવી ન શકાય કારણ કે મશીનમાં ને એમાં ડિટેક્ટ થઈ જાય. મુખ્ય આરોપી કયો છે સર? આમાં આ કેસમાં મુખ્ય આરોપી કયો છે અને અહીં શું એની ભૂમિકા રહી છે? મુખ્ય જે આરોપી છે એનું નામ છે ફિરોજ સુપડુ શાહ. અહીંયા એ પ્રારંભિક મેં તમને વાત કરી એમ કે જમીન દલાલીનું, ત્યારબાદ વ્યાજ વટાવનું અને એક સાપ્તાહિક સુરત હેરાલ્ડ કરીને જે છે ચલાવે છે અને એક SH ન્યૂઝ 24 કરીને એક ચેનલ ચલાવે છે. એ પ્રવૃત્તિઓ કરતો હતો અને એની જે ઓફિસ હતી એમાં જ આ નોટ બનાવવાની પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા હતા. ના, પોલીસે પ્રારંભિક એમને માહિતી મળી ત્યારબાદ અમારા CP સાહેબનું માર્ગદર્શન હેઠળ અમે છેલ્લા લગભગ 2 મહિનાથી આ લોકોની વોચમાં હતા અને જ્યારે અમને પૂર્ણ માહિતી મળી એટલે અમે રેડ કરી. સર, મીડિયા ઓફિસનો ઇસ્તેમાલ આ નોટના ધંધામાં, ડુપ્લિકેટ નોટમાં કેવી રીતે કરતો હતો? એ ઓફિસ જે છે એને એનું બોર્ડ મારેલું ભાઈ આ સુરત હેરાલ્ડ ને SH9ની ઓફિસ છે અને આ ફિરોજ જે છે ત્યાં એની બેસવાની જગ્યા હતી ને ત્યાં જ પ્રિન્ટર ને બધું રાખીને આ નોટ બનાવવાનું કાર્ય ચાલતું હતું. કોઈને શંકા ના જાય એટલા માટે મીડિયાનો ઉપયોગ કર્યો હોય? હા, એ 100% એ સાચી વાત છે કે મીડિયાનો ઉપયોગ કરવાથી અન્ય કોઈ એની શંકા પણ ન જાય અને કોઈ એને ત્યાં રેડ કરવા કે ખરાઈ કરવા માટે ન જઈ શકે. પોલીસને શંકા ક્યારથી ગઈ એના પર કેવી રીતે એને શંકા કઈ રીતે ધરપકડ